નમસ્કાર મિત્રો, જય હિન્દ. ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. ત્યાંથી તમને આપણા વિડીયોની પીડીએફ પણ મળી જશે. તો મિત્રો, આજના વિડીયોમાં રાજ્યની સ્કૂલોમાં ધોરણ 1 થી 12માં 8 થી 10,000 કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે એવા આજના ન્યૂઝપેપરમાં સમાચાર આવેલા છે, તેની વાત કરીશું. તે ઉપરાંત ભરતીના નિયમોમાં પણ બદલાવ આવશે, તેના પણ અહીં સમાચાર આપેલા છે, તેની પણ વાત કરીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, જો વાત કરવામાં આવે તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી માટે ઉચ્ચ કક્ષાએ તજવીજ. રાજ્યની સ્કૂલોમાં ધોરણ 1 થી 12માં 8 થી 10,000 કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. તે ઉપરાંત આગામી ભરતી પ્રક્રિયામાં નિયમો પણ બદલશે. માત્ર ટેટ ટાટને પણ પ્રાધાન્ય મળી શકે છે. જો વિગતવાર જોવામાં આવે તો રાજ્યની શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ પ્રાથમિક શાળાઓમાં અંદાજે 8 થી 10,000 જેટલી જગ્યામાં રેગ્યુલર શિક્ષકોની પ્રક્રિયા હાથ ધરાશે, એવું સૂત્રો પાસેથી જાણવા મળેલું છે. તે ઉપરાંત કાયમી શિક્ષકની ભરતી માટે સરકારમાં શિક્ષણ અને નાણાં વિભાગ જેવા ઉચ્ચ કક્ષાએ ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળેલું છે. તે ઉપરાંત આપણે અગાઉ જોયું તેમ શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર થવાની શક્યતાઓ છે. ભરતી પ્રક્રિયાના મેરિટમાં માત્ર ટેટ અને ટાટના જ માર્ક્સને ધ્યાનમાં લેવાનો નિર્ણય પણ લેવાઈ શકે છે. તે જ પ્રમાણે અગાઉના શિક્ષણ મંત્રી દ્વારા જાહેર કરાયેલી 2600 જેટલી જગ્યામાં પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવાની નિયામક કચેરીને મંજૂર અપાઈ હતી. પરંતુ પ્રાથમિકમાં મંજૂરી અપાઈ છે, પરંતુ હજુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતીને લઈ માંગ ઉઠી છે. ત્યારે શિક્ષણ વિભાગના સૂત્રો દ્વારા વિગતો મળતી મુજબ સમયમાં સરકાર દ્વારા પ્રાથમિકની સાથે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે, જેવા આજના સમાચારમાં ન્યૂઝ મળી રહ્યા છે. તો મિત્રો, આ શિક્ષક ભરતી માટે આજના ખૂબ જ સારા સમાચાર છે કે 1 થી 12 ધોરણમાં 8 થી 10,000 શિક્ષકો પર કાયમી શિક્ષકોની ભરતી આવી શકે છે. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.